ચાલો, સ્વાધ્યાય 7.1 પ્રશ્ન 1 બરાબર છે. આપણે ધોરણ 9માં ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને AB એ ખૂણા એનો દ્વિભાજક છે, તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD અને BC અને BD વિશે તમે શું કહેશો? તો સૌથી પહેલા આપણે એક આકૃતિ દોરી દઈએ. અહીંયા બી, અહીંયા શું આવશે? સી, અહીંયા ડી. હવે એમણે આપણને કન્ડિશન કઈ આપી છે કે એસી બરાબર એડી એમના તરફથી આપી દેવામાં આવે. અને આ એબી છે ને એ આ ખૂણાનો દ્વિભાજકનો મતલબ કે આ બે ખૂણા પણ કેવા? સરખા. ઓકે, તો તમારે હવે સાબિત શું કરવાનું છે? બે ત્રિકોણની વાત કરવાની છે કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ કોન્ગ્રુઅન્ટ, રાઈટ? આપણે કરવાનું છે પણ આપણે લખી નહીં શકાય ને, એટલે પહેલા અને તો સૌથી પહેલા શરતમાં હું શું લઈશ? એસી બરાબર એડી. કેમ? એને આપણે શું કહીશું? પક્ષ. શું કહીશું? ક્લિયર? એટલે કે ગીવન. નેક્સ્ટ તમને BCA સોરી નોટ BAC BAC બરાબર BAD નું રીઝન શું છે? ABA ખૂણા A નો શું છે? દ્વિભાજક. મીન્સ AB is angle bisector of કોનું? એંગલ A. એટલે આ બે ઇક્વલ થયા. અને ત્રીજું શું લઈશું? આપણી શરત કઈ થઈ? બા થઈ, ખૂ થઈ, તો બા આવશે. બા ખૂ બા માટે ત્રીજી બા ક્યાં હોવી જોઈએ? AB ઇક્વલ ટુ AB. શું લઈશું? સામાન્ય. AB ઇક્વલ ટુ AB. કાલે જોઈ લો આપણે સામાન્ય એટલે કેવું આવશે? કોમન. માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ શું થશે? ABD. શરત કઈ આવશે? બા ખૂ બા સાઈડ એંગલ. ક્લિયર થયું બધાને? હવે મારી પાસે હું આની વાત કરું તો આના માટે હું શું કહીશ કે BD બરાબર BC. વાય? CP કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ. ક્લિયર થઈ ગયું બધાને? મજા આવી ગઈ? ચાલો, થર્ડ એટલે ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? પહેલા તો આકૃતિ તમને થોડી ડ્રો કરી દઉં એટલે આમાં જો એમને તમને બે શરત આપી છે AD બરાબર BC એટલે AD અને BC કેવા છે? ઇક્વલ છે. બીજી કન્ડિશન એમણે તમને આપી છે DAB બરાબર CBA. આ આપી દેવામાં આવ્યું છે, રાઈટ? એટલે DAB એટલે કયું લેવાનું છે આપણે? જુઓ DAB. તો હું શું કરીશ? કોનો? DAB. એનીવન? હા, ઓકે, તો વાંધો નહીં. ઓકે, DAB ને બીજી કન્ડિશન બીજું એંગલ કયો છે? CBA. CBA એટલે આપણી પાસે આ રીતનો એંગલ બને છે ને, આ CB. તમારા ખૂણા કયા સરખા છે? DAB એટલે આ ખૂણો અને આ બે સરખા છે. બીજું શું સરખું છે? AD BC આ સરખું છે. ત્રીજું શું આવશે? તમે આકૃતિને ધ્યાનથી જો ને તમને શું સરખું લાગે છે? બીજું AC બરાબર BD કેવી રીતે થાય? તમને આ જો દેખાય નહીં? AB AB બંનેમાં AB છે એટલે શું લઈશું આપણે એને? આ જુઓ, આ બંને ત્રિકોણની સામાન્ય બાજુ થાય. હવે લખીએ કયું ત્રિકોણ છે આપણી પાસે? ત્રિકોણ ADB. અને આમાં સાબિત શું કરવાનું છે આપણે? સૌથી પહેલા તો ABD અને BAC. તો ત્રિકોણ આપણે કયું લઈશું? ABD. અને ત્રિકોણ કયું લઈશું? BAC માં. સૌથી પહેલા તો AD બરાબર BC. AD બરાબર BC માટે શું લઈશું? પક્ષ અથવા તો એટલે આપણે રાઈટ. બીજું શું લખીશું? એંગલ આપી દીધું છે તમને
DA B બરાબર CBA એ પણ શું આવશે પક્ષ એટલે કે અને ત્રીજું AB બરાબર સામાન્ય કઈ બાજુ સામાન્ય બાજુ એટલે કે કોમન સાઈડ થશે પાક્કું ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે નથી તો હું શું લખી શકું ત્રિકોણ એબીડી કોંગ્રુઅન્ટ ત્રિકોણ બીએસી થયું એબીડી ને બીએસી બાજુ ભદ્રેશ ત્યાં ભદ્રેશ બીએસી ક્લિયર થયું એબીડી અને બીએસસી માટે સીપીસીટીમાં હું શું લખીશ બીડી ઇક્વલ ટુ એસી બીડી ઇક્વલ ટુ શું થશે ઓકે બીજું મારી પાસે શું છે એ લોકોએ પૂછ્યું છે કે ભાઈ એબીડી અને બીએસસી એના વિશે હું શું કહી શકીશ અહીંયા સીપીસીટી લખો હવે મારે છે ને તમને આ બે બીડી જુઓ તમે બીડી ક્યાં છે આ છે બરાબર છે એસી ક્યાં છે આ છે જે તમારો સેકન્ડ ક્વેશ્ચન હતો ને કે બીડી અને એસી ઇક્વલ છે તો આપણે સાબિત કરી દીધું હવે મને એ જણાવો કે આપણને જે ત્રીજી કન્ડિશન માંગી છે એ બીડી એટલે કે આ ખૂણો અને બીજું શું કીધું છે તમને બીએસી આ ખૂણો એના વિશે તમે કહી શકશો બંને સરખા છે બોલો કહી શકશો સીપીસીટી થઈ શકે કે નહીં પણ અને બીજું લોજિક શું છે એડી અને બીસી કેવા છે તો એડી ની સામેનો ખૂણો અને બીસી ની સામેનો ખૂણો કેવો હોય છે આપણે એ લોજિક બી લઈ શકીએ બંને કેવું છે સરખી બાજુ તેની સામેના ખૂણા પણ કેવા આવે એટલે તમને બે વસ્તુ આમાં આપણે જોઈ ક્લિયર આમાં કોઈને ડાઉટ છે ક્વેશ્ચન 3 લઈએ શું છે એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે જો એડી અને બીસી એ રેખાખંડ એબી પરના લંબ છે હવે જો આ છે ને આપણી પાસે રેખાખંડ એબી છે આકૃતિ થોડી તમારે બહુ ધ્યાનથી વ્યવસ્થિત તમે સમજીને ડ્રો કરો હવે એડી લંબ છે એટલે એડી અહીંયા લંબ એટલે ખૂણો બનાવે છે અને બી આ એડી છે બરાબર છે અને બીજું કયું છે બીસી પણ શું બનાવે છે આ લંબ બનાવે છે ક્લિયર હવે હું આને જોઈન્ટ કરું છું શું કરું છું આને જોઈન્ટ કરું છું બીજું તમને શું કહ્યું છે સમાન લંબ છે એટલે આ અને આ કેવા છે સરખા છે મારે એમ કહેવાનું સાબિત કરો કે સીડી એ એબી ને દુભાગે છે એટલે આ સીડી છે ને એબી ને દુભાગે છે તો આને શું નામ આપી દઈએ આપણે ઓ નામ આપી દઈએ હવે મને જણાવો કે આમાં આપણે શું કરવું છે આપણી પાસે બે ત્રિકોણ કયા કયા લઈએ આપણે ચાલો કે ત્રિકોણ એઓડી લઈએ અને ત્રિકોણ ઓકે ચાલો એક તો તમને આપ્યું છે કે ભાઈ એડી બરાબર બીસી એ શું છે આપણા માટે અક્ષ એટલે કે બીજું ખૂણો બી બરાબર ખૂણો એ શું છે કાટખૂણા કેવા ખૂણા છે એટલે કે એને શું કહી શકાય રાઈટ સમજ પડી ગઈ બધાને નેક્સ્ટ શું હોવું જોઈએ આપણી પાસે બા આવ્યું ખૂ આવ્યું હે પણ અંદર તમારે શું કીધું છે એ તમને આપ્યું જ ક્યાં છે કે ઓબી બરાબર ઓએ આપ્યું ક્યાં છે એ બી ક્યાં આપ્યું છે જુઓ અંદર તમને રકમમાં એવું કંઈક માહિતી આપી છે સોરી વેરી નાઇસ શું બન્યું સમજી ગયા એઓડી અને બીઓસી કેવા છે અભિકોણ એટલે કે વર્ટિકલી ઓપોઝિટ ક્લિયર મેં કહેલું ને 7 ચેપ્ટરમાં જૂનું નહીં આવડતું તો અસર નહીં કરશે જો તમે નવું પ્રોપર શીખશો તો આમાં 3-4 રૂલ્સ તમારે મગજમાં ફિક્સ થવા જોઈએ એઓડી એકરૂપ ત્રિકોણ શું આવશે બીઓસી કઈ શરત આવી બોલો શરત મને કહો કઈ શરત છે
ખુ અને એ શરત આપણે જોઈ લી ને ખુ બા એંગલ સાઈડ વેરી નાઇસ એંગલ ચલો હવે એના પરથી બીજું મને એટલું ખબર પડે છે કે ઓબી બરાબર શું છે ઓએ એને હું સીપીસીટી લઈ લઈશ એટલે આથી અને આથી આ કેવું આવ્યું સરખું આવ્યું તો એમ લખો છો કે સીડી એબી ને દુભાગે છે ચાલો એટલે એનો મતલબ શું થાય ઓ એ કોનું એબી નું શું છે મધ્ય બિંદુ એટલે કે શું છે મિડ પોઈન્ટ છે હવે જો મિડ પોઈન્ટ હોય તો સીડી શામાંથી પસાર થાય છે સીડી એ ઓ માંથી પસાર થાય છે શામાંથી પસાર થાય છે શામાંથી પસાર થાય ઓ માંથી માટે સીડી એ બી ને શું કરે છે દુભાગે છે મીન્સ કે સીડી બાયસેક્ટ AB CD bisect એટલે શું છે કહી શકાય CD is passing through what passing through O ફરીથી એકવાર સમજો O છે ને આનો મધ્ય બિંદુ છે મધ્ય બિંદુનો મતલબ આ ભાગ બી સરખો અને આ ભાગ બી સરખો આ લાઈન જે છે ને તે O માંથી પાસ થાય છે એટલે O મધ્ય બિંદુ છે તો આ લાઈન એમ કહી શકે કે આ લાઈનના પાસ હવે આ લાઈન પાસ થઈને ત્યારે જ બિંદુ O એના પર આવ્યો ને આ એને શું કરે છે બે સરખા ભાગમાં વિભાજિત એટલે કે બાયસેક્ટ કરે છે ક્લિયર થયું આવો સેમ ક્વેશ્ચન આગળ મેં તમને એક્સ્ટ્રામાં સમજાવેલો એક્ઝામ્પલની અંદર એમાં નહીં હતું ત્યારે પણ મેં તમને કહેલું કે આ સમજો તમને આગળ કામ લાગશે ક્લિયર એકવાર પાછું જોઈ લેજો એટલે તમને ખ્યાલ હવે આપણે કયો ક્વેશ્ચન આવ્યા 3 થયો ફોર્થ ક્વેશ્ચન આવ્યા ક્વેશ્ચન નંબર 4 શું કહે છે ક્વેશ્ચન નંબર 4 ધ્યાનથી જુઓ L અને M સમાંતર રેખાઓ છે મીન્સ L and M are parallel lines ઓકે હવે બીજી બે રેખાઓ P અને Q ની તમને સમાંતર રેખાઓ એટલે જો આ પણ સમાંતર છે કઈ P અને Q હવે અહીંયા A નામ છે અહીંયા B છે અહીંયા C છે અને અહીંયા D છે અને અહીંયા AC ચાલુ કર્યું આપણે હવે સાબિત શું કરવાનું છે ABC અને CDA એકરૂપ છે મને જણાવો હવે આ બે ત્રિકોણ વિશે આપણે એકરૂપ સાબિત કરવાનું છે જો આની અંદર છે ને સિમ્પલ તમને કહું ને તો આ સમાંતર ચતુષ્કોણ રચે છે શું બને છે એટલે સામસામેની બાજુઓ કેવી હોય એટલે આ અને આ સરખી થઈને આ કોમન છે AC એટલે બા એસ પ્રમાણે કોન્ગ્રુઅન્ટ એમ જ પ્રૂવ થઈ જાય ને પણ આ એક્સરસાઇઝના પહેલા આપણે બા જે ક્રાઇટેરિયા એટલે કે SSS ક્રાઇટેરિયા આ એક્સરસાઇઝના પહેલા નથી એના પછી છે તો આમાં અપ્લાય હમણાં નહીં એમ કરી શકો તમે પણ તમને સમજ પડી મેં શું કહ્યું તમને પણ આપ તો બીજું શું લઈએ સર અમારી પાસે બાકીના કેટલા વધ્યા ખૂબા વધ્યું બાખુબા વધ્યું ખૂબાખુ વધ્યું તો જુઓ સમાંતર બાજુ છે એટલે મને એક વસ્તુ જણાવો મારી પાસે બે ત્રિકોણ કયા છે પહેલા તો આપણે એની વાત કરીએ A B અને C હંમેશા આકૃતિને તોડતા શીખો આકૃતિ તોડશો ને તો તમને આપવા બધું ખ્યાલ હવે અહીંયા છે ને તમે જુઓ એમાં છે ને બંનેમાં AC કોમન છે એક વસ્તુ આપણને મળી ગઈ 3 જોઈતું તેમાંથી એક આપણને હવે બીજું હવે નહીં 90 આમાં ક્યાંથી બને સમાંતર ચતુષ્કોણમાં 90 ના બને કાટખૂણો હોય લંબચોરસ ચોરસ હોય લંબચોરસ હોય તો કાટખૂણો બને તો ખાલી કીધું છે કે સમાંતર બાજુ છે તો ફરીથી એકવાર ધ્યાન આપો આ તમારું Z બને છે એટલે આ ખૂણો ને આ ખૂણો એટલે A અને આનો કયું કેવું બનશે તો સર પછી તો મને એમ થાય છે કે મારે બીજું બી કંઈ બનાવવું જોઈએ બોલો બીજું શું બની શકશે
આવું થાય, આનો એ અને આનો એટલે કે એ બનશે, સોરી એ આનો ગણાશે ને, એ આનો ગણાશે ને સી આનો ગણાશે, તો શું થયું? ખુ બા ખુ. કયું બન્યું? બની શકે, પણ એના માટે આપણે બધું લખાણ તો કરવું પડે ને, એમને તો ના થાય. તો સૌથી પહેલા આપણે આની વાત કરીએ આની વાત. એટલે આપણે ત્રિકોણનું આ સાબિત કરતા પહેલા આપણે થિયરિકલ અમુક વસ્તુ પહેલા લખવી પડશે. જેમ કે હું કહીશ કે ભાઈ પી અને ક્યુ, અહીંયા શું છે? પી સમાંતર શું છે? પી સમાંતર. હવે પી સમાંતર ક્યુ ના લેતા આપણે શું, ચાલો પી સમાંતર ક્યુ લખ્યું, માટે એ બી સમાંતર શું થાય? સીડી. એડી પેરેલલ સીડી. અને એસી શું છે? તેમની છેદિકા, મીન્સ શું છે? ટ્રાન્સવર્સલ. પક્કા? ચલો તો એટલે ચાલો તો હવે શું જોઈશું? બીએસી બરાબર એસીડી. તો બ્રેકેટમાં શું લખીશું? યુગ્મ કોણ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ. ક્લિયર થયું બધાને? આ નંબર આપી દો 1. શું આપી દો? હજુ આપણે પેલી રીતે નથી કરતા, આપણે પહેલા તારવણી કરીએ છીએ, આપણા ખૂણાઓ બે શોધવાના. હવે બીજું મારે શું લેવાનું છે કે ભાઈ આ યુઝ કરવાનું છે. તો આ બેને પેરેલલ લઈશ. એડી પેરેલલ શું છે? એડી પેરેલલ. અને એસી શું છે? એસી તેમની છેદિકા છે, ટ્રાન્સવર્સલ. ટ્રાન્સવર્સલ માટે શું થાય છે? બીએસી બરાબર એસીબી. એને પણ આપણે શું લખીશું? યુગ્મ કોણ અને ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ. આટલું લખ્યું બધાએ? એટલે આપણી પાસે નંબર કયો આવ્યો? તો જો આપણને 3 વસ્તુ મળી ગઈ. એસી તો કોમન હતું, આ બે ખૂણા મળી ગયા. હવે આપણે લખીશું કે ભાઈ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં શું લઈએ? પહેલા એસી બરાબર એસી કેવું છે? સામાન્ય. એટલે કે શું આવશે? કોમન. ક્લિયર થયું બધાને? બીજું હું શું લખીશ? BAC બરાબર ACD. કૌંસમાં લખવાનું પરિણામ 1, રિઝલ્ટ 1, હે ને, અથવા ફ્રોમ 1. બીજું મારી પાસે શું છે? અહીંયા BAC અને ACB. એ કયું છે પરિણામ? પરિણામ 2. એને શું લખી શકાય? ફ્રોમ 2. અને ધેરફોર એબીસી માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ શું થશે? સીડી. અને શરત કઈ આવશે આપણી? ખૂબાખૂ. કઈ શરત આવશે? જે આપણે પ્રૂવ કરવાનું છે. સમજ પડી? થોડી વાર્તા લાંબી છે, પણ તમે એને બા પ્રમાણે પણ સાબિત કરી શકો છો. કેમ? આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સામસામેની આ બે બાજુ સરખી, સામસામેની આ બે બાજુ સરખી, આ ખૂણો કોમન. 4 લીટીમાં દાખલો આવી જાય. તમે એ રીતે પણ એકવાર ટ્રાય કરી લેજો. બોલો, આમાંથી કોઈમાં તમને કોઈ પ્રશ્ન છે? એની લાઈન, એની ટોપિક? તો હવે તમે આ લખો, પછી આપણે આગળ વાત કરીએ. ક્વેશ્ચન લખવા જરૂરી છે.